ભાવ વધારો તો તમે દરેક જગ્યાએ જોતા આવ્યો છે, પણ આજે સાબર ડેરીએ પણ પ્રતિ કિલો ફેટે ભાવ વધારો જાહેર કર્યો છે. હા, પ્રતિ કિલો ફેટે 15 રૂપિયા જેટલો ભાવ વધારો સાબર ડેરીએ આજે નિયામક મંડળની બેઠકમાં નક્કી કર્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જે દૂધ ઉત્પાદકો માટે સૌથી મોટા અને ખુશીના સમાચાર છે. અને જેના કારણે કદાચ સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતો કે જેઓ સાબર ડેરીની અંદર દૂધ ભરી રહ્યા છે, એમને અંદાજે 15 રૂપિયા જેટલો પ્રતિ કિલો ફેટે વધારો મળી શકે તેમ છે. જોઈએ સંપૂર્ણ વિગતો. જે પ્રમાણે માહિતી મળી હતી તે પ્રમાણે સાબર ડેરીના નિયામક મંડળની બેઠક થઈ છે અને પ્રતિ કિલો 15 રૂપિયા જેટલો વધારો થયો છે. અંદાજે 10 કરોડ રૂપિયા જેટલો નવો ખર્ચો વધશે સાબર ડેરીને, એ પ્રમાણેની માહિતી મળી રહી છે. શું કહ્યું નિયામક મંડળ વતી એ સમગ્ર વિગતોને જોઈએ. આપણા જાણીએ છીએ કે જેમ બંને જિલ્લાની અંદર ઘાસચારાની અછત અને ઘાસચારાની મોંઘવારીને ધ્યાને લેતા આજે અમારા સાબર ડેરીના નિયામક મંડળે મિટિંગ હતી. એમાં આપણા જિલ્લાના જોડે જોડાયેલા 3.5 લાખ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય લીધેલો છે, જેની અંદર આપણો જે કુલિંગ રેટ 850 રૂપિયા પ્રતિ કિલો ફેટ જે ચાલુ હતો એની અંદર 15 રૂપિયાનો વધારો કરીને, એટલે કે 865 રૂપિયા પ્રતિ કિલો ફેટ કુલિંગ રેટ 15 રૂપિયા વધારો કરીને 1/6/26થી એની અમલીકરણ કરવાનો નિર્ણય લીધેલ છે. જેના કારણે બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોને આંશિક મોંઘવારીમાં રાહત મળશે અને આના કારણે મહિના પ્રતિ માસ 10 કરોડ જેટલો સાબર ડેરી ખેડૂતોને વધારાનો ભાવ આપશે.